ગુડ મોર્નિંગ એવરીવન। તો આપણે વાત કરી રહ્યા હતા સમતલમાં ગતિ, કે જ્યારે કોઈ કણ હોય, પદાર્થ હોય, એ સમતલમાં કઈ રીતનો ગતિ કરી રહ્યો છે એ આ ચેપ્ટરમાં આપણે વાત કરી રહ્યા હતા। ને આજે આપણે વાત કરવાનું છે એકદમ સારા એવા ટોપિક વિશે, પ્રોજેક્ટ લાઇન મોશન, પ્રક્ષેપિત ગતિ વિશે વાત કરવાની છે। તો આ એક બહુ સારો એવો ટોપિક છે અને આમાંથી બહુ બધા એક્ઝામ્પલ આવતા હોય છે। તો પહેલાં આપણે એક સમજી લઈએ કે પ્રોજેક્ટ લાઇન મોશન કોને કહેવામાં આવે, બરાબર। તો જો પ્રોજેક્ટ લાઇન મોશન એક એવું મોશન છે કે જ્યારે કોઈ પદાર્થ હોય, કોઈ પાર્ટિકલ હોય, એને તમારે કોઈ એક ખૂણે ફેંકવાનું છે। અહીંયા એક ધ્યાન દેવાની વાત એ છે કે કોઈ પદાર્થને છે ને એક ખૂણે ફેંકવાનું છે। તો આ જે પ્રકારની ગતિ થાય ને એને આપણે પ્રક્ષેપિત ગતિ કહેવામાં આવે છે। એકદમ હું તમને રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું તો તમે ભાલા ફેંક રમત જોઈ હશે, નીરજ ચોપડાને, તો બરાબર। તો એમાં જે પણ ભાલું ફેંકવાની, જે ભાલું હશે ને એને ફેંકવું હશે ને એ એક ડિગ્રીએ ફેંકેલું હશે, એક ખૂણે ફેંકેલું હશે। તો જે પ્રકારની ગતિ થાય ને, બરાબર, એ ગતિને આપણે પ્રોજેક્ટ લાઇન મોશન કહીએ છીએ। તો એના વિશે ડિટેલમાં વાત કરીએ કે કઈ રીતની ગતિ થાય, અને જો આમાંથી ધ્યાન આપજો, બહુ બધા આમાંથી એક્ઝામ્પલ આવશે। તો આપણો ટોપિકનું નામ છે પ્રક્ષેપિત ગતિ, બરાબર, પ્રોજેક્ટ લાઇન મોશન। જો આમાં છે ને આપણે કોઈ પદાર્થને કોઈ ખૂણે ફેંકવાનો છે, તો કઈ રીતનું ગતિ હશે એ વાત કરીએ, ફિગર દોરીને સમજાવું, બરાબર, ને બહુ બધા એક્ઝામ્પલ આના ઉપરથી આપણે સોલ્વ કરીશું। જો આ તમારી એક્સ અક્ષિસ થઈ ગઈ, આ તમારી વાય અક્ષિસ થઈ ગઈ, ને આ તમારું ઉગમ બિંદુ। હવે ઉગમ બિંદુ પર આપણને ખબર છે એક્સ અક્ષિસ એક્સ ઘટક પણ 0 અને વાય ઘટક પણ 0 થઈ જાય। હવે તમારે કોઈ પદાર્થને અહીંથી ઉગમ બિંદુથી ફેંકવાનું છે। જો ઉગમ બિંદુથી ફેંકવાનો છે કોઈ પદાર્થને, તો જ્યારે તમે ફેંક્યો ને તો પદાર્થની ગતિ હશે ને આ ટાઈપની હશે। આ ગતિનું નામ પણ આપણે ફાઇન કરીશું કે આ પ્રકારની ગતિ થાય એને શું કહેવાનું, એટલે કે આનો આકાર છે એ કયા ઇક્વેશનથી આવે એ જોઈશું। તો જો પહેલાં શું કરો, કોઈ પદાર્થ છે એને આપણે v0 વેગથી ફેંકો। અહીંયા v0 શરૂઆતનો વેગ v0 છે, ત્યારે પદાર્થને આપણે કોઈક પદાર્થને v0 વેગથી ફેંકેલો છે, ત્યારે પદાર્થ છે ને એક ખૂણો બનાવશે, એને θ0 કહી દઈએ। આ સમજાયું, એક્સ અને વાય સમતલ છે, 2D ડાયમેન્શનમાં છે, અને કોઈ પદાર્થને આપણે v0 વેગથી θ0 એંગલે ફેંકેલો છે। તો જો આ v0 ઘટક થઈ ગયો। હવે પાછા v0 હશે ને એના બે ઘટક આપણને જોવા મળશે, ધ્યાન આપજો, એ આપણને ખબર છે કે v0 ના બે ઘટક આપણને જોવા મળશે। એક તો હશે તમારો કહેવાય કે આ કહેવાય એક્સ અક્ષિસનો ઘટક, તો v0 x cos θ0, જે આપણને ખબર છે કે થીટા સાથે હંમેશા કોસ ઘટક હોય, અને આ જે ઘટક હશે ને એને આપણે કહીએ v0 sin θ0, આ વાય અક્ષિસનો, બરાબર, v0y sin θ0। તો આ બે ઘટક આપણને જોવા મળશે, અને પદાર્થને ધીરે ધીરે જો હવે શું કરશે, જો પદાર્થ ધીરે ધીરે ઉપરની દિશામાં જાય ને, હવે છે ને એનું એક આપણે એક મહત્તમ પોઈન્ટ લઈ લઈએ કે પદાર્થ એટલી ઊંચાઈએ પૂગીએ, બરાબર। ધારો કે આ ઊંચાઈ છે પદાર્થની h, કેપિટલ H, બરાબર, આ ભાગ હશે કેપિટલ H, આયા સુધી પદાર્થ ઉપર તરફ જાય। જો હવે અહીંથી શું થાય, આ એક મહત્તમ પોઈન્ટ આવી ગયો, હવે ધીરે ધીરે એ પદાર્થ હશે એ જમીન તરફ ગતિ કરશે। અહીંથી પહેલાં એને ફેંકો, એ ઉપર તરફ જાય અને ધીરે ધીરે એ જમીન તરફ ગતિ કરશે। તો જો આયા એક હાઈટ થઈ ગઈ, મહત્તમ હાઈટ થઈ ગઈ, તો તમને આ એક ખૂણો બનશે ને એ 0 થઈ જશે, બરાબર। એ આપણે સાબિત કરીશું કે મહત્તમ હાઈટ હશે ત્યાં ખૂણો કેટલો થઈ જાય, 0 થઈ જાય। અને તમે જોઈ શકો, આયા તમે જોઈ શકો કે જે જો આ વાય ઘટક હશે ને પદાર્થનો એ 0 થઈ જશે, બરાબર, કેમ કે પદાર્થ હશે એ ખાલી એક્સ અક્ષિસમાં ગતિ કરે, એટલે એનો જે વાય ઘટક હશે ને એ 0 થઈ જશે, અને જે એક્સ ઘટક હશે એ આપણને કંઈક ને કંઈક જોવા મળશે, બરાબર। ખાલી આયા એક્સ ઘટક જ હશે, જેના લીધે પદાર્થ અહીંથી ઉપર તરફ ગતિ કરે। હવે ધીરે ધીરે શું કરશે, હવે ધીરે ધીરે એક મહત્તમ પોઈન્ટ આવી ગયો, બરાબર, મહત્તમ પોઈન્ટ આવી ગયો, અને અહીંયા ઊંચાઈ પણ 0 થઈ જાય, એ આપણને ખબર છે। જો અહીંયા વાય ઘટક માટે વાત કરું, બરાબર। હવે ધીરે ધીરે શું કરશે, પદાર્થ જમીન તરફ આવશે, ધીરે ધીરે એ ગતિ કરીને હવે જમીન તરફ આવશે। ત્યારે જે જમીન તરફ ગતિ કરશે ને, હવે જોઈ શકો કે એની જે ગતિ હશે ને
એ ખાલી વાય અક્ષિસ માટે જ હશે, બરાબર. તો અહીંયા જે તમારો વાય અક્ષિસ વાય માટે વેગ હશે ને એ કેટલો થઈ જશે આપણને ખબર છે એના ગુરુત્વ પ્રવેગ જેટલો, બરાબર. અહીંયા પણ પાછો જો તમારો એક્સ અક્ષિસનો જે ઘટક છે ને વેગનો એ 0 થઈ જશે. ખાલી સરવાઈ કોણ કરશે અહીંયા, ખાલી કોના લીધે ગતિ કરશે જમીન તરફ પદાર્થ, તો કે ખાલી ભાઈ અહીંયા વાય અક્ષિસના ઘટકને લીધે, બરાબર, એના વેગના ઘટકને લીધે. અને એ વેગનો ઘટક કેટલો છે અહીંયા જી જે, બરાબર. આપણને ખબર છે કે એના ગુરુત્વ પ્રવેગ જેટલો હોય. તો અહીંયા પદાર્થ હવે જમીન તરફ આવી ગયો, બરાબર. હવે અહીંયા સ્થિર થઈ જશે. અહીંયા પહેલાં આપણે ફેંકો કોઈક ખૂણે અને ધીરે ધીરે એ ગતિ કરીને જમીન તરફ આવી ગયો. તો જો પહેલાં શું અહીંયા 2 ભાગનો મારે ટાઈમ જોતો, બરાબર. હવે જો બધા વિશે વાત કર્યું, આ હાઇટ પણ શોધીશું, પછી અંતર પણ અને સમય પણ. હવે પદાર્થ છે ને પહેલાં આપણે ઉપર ફેંકો, એના માટે ટાઈમ કેટલો લાગે, tm જેટલો ટાઈમ લાગે. ઉપર તરફ જવા માટે પદાર્થને tm જેટલો સમય લાગે. હવે ધીરે ધીરે એ ગતિ કરીને જમીન તરફ આવે, બરાબર, અહીંથી એ જમીન તરફ આવે ત્યારે પણ ટાઈમ એને કેટલો લાગે, tm જેટલો ટાઈમ લાગે. અને કુલ ટાઈમ જો પદાર્થને છે ને શું કરવાનું છે, જો અહીંથી જ્યારે ફેંકીએ, બરાબર, t = 0 સમયે ફેંકીએ અને ધીરે ધીરે ગતિ કરીને જમીન તરફ આવે, એ માટે કુલ સમય આ બંનેનો સરવાળો મળશે, એટલે કે કુલ સમય એને tf ટાઈમ ઓફ ફ્લાઇટ એને કહી દઈએ. અને આ એક જો 2 વસ્તુ થઈ ગઈ, એક તો આ સમય થઈ ગયો, બીજી વસ્તુ આ એની મેક્સિમમ હાઇટ, બરાબર, h મેક્સિમમ કેટલી હશે. અને જો હવે જો અહીંથી 0 0 ઉગમ બિંદુથી આપણે ફેંકો, બરાબર, અહીંયા પણ આપણને ખબર છે કે 0 0 થઈ જશે. અહીંયા x અક્ષ માટે પણ 0 અને y અક્ષ માટે પણ 0. તો જો પદાર્થ હોય પહેલાં કાપેલું કુલ અંતર, બરાબર, અહીંથી પદાર્થને આપણે 0 અહીંયા જો 0 0 ઉગમ બિંદુથી ફેંકો અને પદાર્થ આયા આવે, બરાબર, અહીંથી ફેંકો અને ધીરે ધીરે એ ગતિ કરીને આયા જમીન તરફ પાછો આવે. તો એને કુલ અંતર કેટલું કાપેલું છે, r કાપેલું છે. જો કુલ અંતર r કાપેલું છે. તો r છે તમારું કુલ અંતર બતાવે. તો જો આમાં 2-3 વસ્તુ છે ને આપણે શોધીશું પ્રક્ષેપિત ગતિ માટે કે એનું અવધિ. જો r એટલે કે એને છે ને નામ કહેવાનું, અવધિ કહેવાનું. r અવધિ કેટલી હશે એના વિશે વાત કરીશું. પછી કુલ સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ, બરાબર, ઉડ્ડયનનો કુલ સમય કે પદાર્થને એટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે એના વિશે વાત કરીશું. પછી જો આ હાઇટ હશે, બરાબર ને, આ તમારી હાઇટ હશે h મેક્સિમમ, એ કેટલી હશે એના વિશે પણ વાત કરીશું, બરાબર. ને બીજા કોના વિશે વાત કરીશું કે જો આ પદાર્થ જોઈ શકો કે પદાર્થને આપણે કોઈ ખૂણે ફેંકેલો છે, θ = 0, એટલે કે કોઈ ખૂણે ફેંકેલો છે. અને ખૂણો કેટલો હોય, એ ખૂણો કેટલો હોય એના વિશે પણ વાત કરીશું, બરાબર. કે પદાર્થને જો કોઈ મેક્સિમમ અંતર કાપવું હોય, r હશે એ તમારું મેક્સિમમ ક્યારે થઈ જશે, તો એ ખૂણા પર આધાર રાખે. તો કેટલા ખૂણે આપણે કોઈ પદાર્થને ફેંકવો જોઈએ કે એને મેક્સિમમ શું કહેવાય કે અંતર કાપી શકે, એના વિશે વાત કરીશું. અને બીજું તો આમાં શું બાકી રહ્યું, બીજું આ એ બાકી રહ્યું કે જો પદાર્થને જ્યારે આપણે ફેંકો, બરાબર ને, આ તમે જોઈ શકો એનો ગતિપથ, આ ગતિપથ હશે. તો એનો આકાર કેવો છે, જો આકાર અહીંથી આ ટાઈપનો ગતિપથ હોય એને આપણે પેરાબોલા કે એ પરવલય આકાર, બરાબર. તો પ્રક્ષેપિત ગતિ માટે જે આકાર હશે કે જે એ અંતર કાપે ને એ બધું, બરાબર, એ પરવલય આકારનો હોય. તો એ પણ આપણે સાબિત કરીશું. તો જોઈએ હવે આપણે સાબિત કરીએ. પહેલાં તો એને આના શું કે એના ગતિપથ વિશે વાત કરીએ, બરાબર ને, કે આનો ગતિપથ પરવલય આકારનું છે કે નહીં એ મારે સાબિત કરવાનું છે. તો એના ગતિપથ વિશે વાત કરીએ. તો જો અહીંયા તમને પહેલાં તો વેગ હશે એ 2 ઘટક જોવા મળે, વેગના 2 ઘટક જોવા મળે. પહેલાં તો v0 x, પહેલાં આપણે વાત કરીએ વેગનો x ઘટક વિશે વાત કરીએ. તો v0 cos θ0 અને y ઘટક કેટલો જોવા મળે, આ તમને v0 y એ આપણે કેટલો મળે, v0 sin θ0, બરાબર. તો 2 ઘટક મેં લખી નાખ્યા કે x અક્ષિસનો આપણે v0 cos θ0 જોવા મળે અને y અક્ષિસનો v0 sin θ ઘટક જોવા મળે. જો હવે વાત કરીશું એના ગતિપથ વિશે જ વાત કરીશું. પહેલાં વાત કરીએ ખાલી x અક્ષિસ માટે. જો ખાલી આ x અક્ષિસ માટે વાત કરીએ અને પછી y અક્ષિસ માટે વાત કરીએ. તો x અક્ષ માટે આપણને ખબર છે કે જો અંતર મારે મેળવવું હોય કોઈ પદાર્થનું તો v0t આપણને ખબર, આ ઇક્વેશન -12. જો હવે પ્રવેગ એની જગ્યાએ હું ડાયરેક્ટ આ મૂકી દઉં, આ વેગનું ઘટક નહીં આવે,
એ ધ્યાન રાખજો, એ પ્રવેગનો ઘટક આવશે, બરાબર, કે પદાર્થને જ્યારે ફેંકવામાં આવે, બરાબર, v0 વેગથી અને ધીરે ધીરે એ જમીન તરફ આવે તો એનો જે પ્રવેગ હશે ને એના ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જાય, જે આપણને ખબર છે. તો આ સિમ્પલ ગતિનું સમીકરણ વાપરો. હવે જો ખાલી હું અહીંયા એક્સ ઘટક માટે જ વાત કરું, બરાબર, અથવા તો એક્સ અક્ષિસ માટે જ વાત કરું, ત્યારે મને જે આ હશે, આ વેલ્યુ GT² એ કેટલી થઈ જશે? ઓબ્વિયસલી 0, કેમ કે જ્યારે પદાર્થને આપણે v0 વેગથી ફેંકો, બરાબર, ત્યારે આપણને જે વાય અક્ષિસ હશે ને એમાં કાંઈ પણ જોવા નહીં મળે. ખાલી વાત કરીએ એક્સ અક્ષિસ વિશે, ત્યારે આ વાય ઘટક જે હશે, આ ગુરુત્વ પ્રવેગ એ 0 થઈ જશે. તો અહીંયા શું મળે? x y0 x × t. હવે v0 x કેટલું આવ્યું? v0 cos θ 0 સિમ્પલ t. જો અહીંયા મને સમય મળી જાય, સમય એના વિશે વધારે વાત કરીશું. x v0 cos θ 0. તો આ પહેલું ઇક્વેશન આપણનું બની ગયું, પહેલું ઇક્વેશન બની ગયું, બરાબર. હવે આના ઉપરથી છે ને હું સાબિત કરીશ, હજી બાકી જે ગતિપથ વિશે કઈ રીતનું બનશે, પેરાબોલાકારનું, એના વિશે વાત કરીશું. તો હવે હું શું કરીશ કે હવે જો હવે એવી રીતે વાય અક્ષ માટે વાત કરીએ, વાય અક્ષ માટે, તો એના માટે પણ તમે સિમ્પલ સમીકરણ બનાવી શકો. v0 આના જેવું t -½ GT². હવે જો આમાં થોડુંક ઇન્ટરેસ્ટિંગ વાત એ આવે કે હવે ખાલી આ ભાગ માટે વાત કરી નાખીએ, એક્સ ભાગ માટે, બરાબર. હવે વાત કરીએ વાય ભાગ માટે વાત કરીએ. તો જો વાય ભાગમાં જે આ પણ ઘટક હશે એ પણ મળશે, કેમ કે વાય ઘટક કેટલો થઈ ગયો? v0y sin θ 0. અને જો હવે થોડીક ઇન્ટરેસ્ટિંગ વાત એ આવે કે એ -gj, બરાબર ને, કેમ કે વાય ઘટકમાં ઓબ્વિયસલી તમને એસેલરેશન જોવા મળે કે એનો જે પ્રવેગ હશે ને એના ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જાય. તો હવે આ ઘટક નહીં થાય જ્યારે વાય આ 0 ઘટક નહીં થાય, બરાબર ને, આ પદ હશે એ 0 નહીં થાય જ્યારે આપણે વાત કરીએ વાય અક્ષિસ માટે. તો જો હવે એની બધી વેલ્યુ મૂકે, v0y t મૂકી દે એવું હોય તો ઇક્વેશનમાં, v0 sin θ 0 ના એ તમારો t થઈ ગયો -½ GT². બસ હવે કાંઈ નથી કરવાનું, તમારું જે t ની વેલ્યુ હશે ને એ આમાં મૂકી દેવાની છે અને એના પછી સાબિત થઈ જશે. જો સિમ્પલ છે, y v0 sin θ 0 ને t ની વેલ્યુ કેટલી આવે મને? x v0 cos θ 0 -½ g ને t² ની વેલ્યુ આપણને ખબર, x × v0 cos θ 0 એનો હોલ સ્ક્વેર, બરાબર, આખા કાઉન્સનો સ્ક્વેર થઈ ગયો. હવે જો આ v0 કેન્સલ, sin θ ના છેદમાં cos એટલે tan θ 0 x. હવે આમાં શું કેન્સલ થાય? આમાં ઓબ્વિયસલી કાંઈ કેન્સલ નહીં થાય. તો ½ g, જો કાઉન્સમાં શું વધ્યા? v0 cos θ 0 × x². જો x આને હું બહાર લખી નાખું તો આ તમારું ઇક્વેશન સાબિત થઈ ગયું. આ ઇક્વેશન હશે એ પરવલય આકારનું હશે. કેમ મને ખબર પડીએ કે આ પરવલય આકારનું ઇક્વેશન છે? જો આના ઉપરથી મને ખબર પડીએ કે જે તમારો ગતિપથ હશે ને એ ઓબ્વિયસલી પરવલય આકારનો હશે, પણ મેં સાબિત પણ કરી દીધું, બરાબર, મેથેમેટિક ઇક્વેશન. તો આપણને ખબર છે પરવલય આકારનું જે ગતિપથનું સમીકરણ હોય એ કેટલું હોય? ax² + bx². કમ્પેર કરવાની સાથે એ કેટલું મળે તમને? જો આના ઉપરથી બહુ બધા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું, બરાબર. એ ની વેલ્યુ કેટલી? આ બે કોન્સ્ટન્ટ હશે એની વેલ્યુ આપણને tan θ 0 મળે અને b ની વેલ્યુ કેટલી મળે? ઓબ્વિયસલી જો b ની વેલ્યુ અહીંયા -½ g આ આવશે, બરાબર, ½ v0 cos θ 0. તો આ આપણને a અને b, જો આ ખાલી મેં કમ્પેર કર્યું, બરાબર, આના ઉપરથી ખાલી કમ્પેર કર્યું તો a અને મને b ની વેલ્યુ મળી ગઈ ને. ઓબ્વિયસલી આના ઉપરથી મને ખબર પડે કે જે તમારો ગતિપથ હશે ને એ પરવલય આકારનો હશે, બરાબર, પરવલય આકાર, પેરાબોલા.
તો આ પેલું તો સાબિત થઈ ગયું કે આ ગતિપથ હશે એ તમારો પરવલય આકારનો હશે. હવે નેક્સ્ટ પોઈન્ટ વિશે વાત કરવાની છે. હવે મેં તમને કીધું ને કે જો પદાર્થને અહીંયા જ્યારે આપણે v0 વેગથી ફેંકવામાં આવે ત્યારે એ પદાર્થ હશે ને એ ઉપર તરફ જશે, એટલો ભાગ વિશે વાત કરું, બરાબર. તો એના માટે જો એને ઉપર તરફ જવા માટે સમય કેટલો લાગશે? tm જેટલો લાગશે. અને આયા તરફ આયા આવશે, બરાબર. આયા એક પોઈન્ટ પર આવે એટલે કે મેક્સિમમ હાઇટ ઉપર આવશે. અને આપણને ખબર છે કે જો આયા ખાલી જો આ ભાગ વિશે જ્યારે વાત કરીએ આ પોઈન્ટ માટે, ત્યારે જે વાય ઘટક હશે ને એ તમારો 0 થઈ જશે, બરાબર. ખાલી ઉડવાનો સમય આપણે આ ભાગ વિશે વાત કરીએ, ખાલી એક એક્સિસ માટે વાત કરીએ, ત્યારે જો તમારો વી વાય ઘટક હશે ને એ 0 થઈ જશે અને આયા હાઇટ પણ તમારી 0 થઈ જશે. તો આ ભાગ માટે સમય કેટલો આવે એ હું વાત કરીશ. અને બંને ભાગ માટે જો આ ભાગ માટે સમય, આ ભાગ માટે સમય બંને સમાન જ હશે. તો હું પેલા ઉડ્ડયનનો કુલ સમય ગોતી લઉં. ઉડ્ડયનનો સમય જો પેલા tm વિશે વાત કરવાની છે, ટાઈમ ઓફ ફ્લાઇટ, ટાઈમ ઓફ ઉડવાનો કુલ સમય, ફ્લાઇટ, બરાબર. ટાઈમ ઓફ ફ્લાઇટ એ કેટલો હશે? તમે એને TOF પણ કહી શકો. તો જો ખાલી વાય અક્ષિસ માટે જ વાત કરીએ, વાય અક્ષ માટે, તો સિમ્પલ તમારે એક સમીકરણ યુઝ કરવાનું છે. હવે આપણને ખબર છે કે મેક્સિમમ હાઇટ ઉપર એક તો θ0 થઈ જાય, પછી જો એક્સ અક્ષિસ માટે તો આપણને ઘટક મળશે ઓબ્વિયસલી v0x, એ કેટલો મળશે? v0i. પણ જે vy હશે ને, જો vx તો આપણને જોવા મળશે, પણ vy ઘટક હશે એ તમારો 0 થઈ જશે. તો આના માટે આપણે આ કન્ડિશન યુઝ કરીશું અને આના પરથી આપણે સમય ગોતીશું. તો આપણને ખબર છે કે સિમ્પલ ઇક્વેશન વાપરો, વાય એક્સિસ માટે યુઝ કરીએ v0y માઇનસ gt, બરાબર. એની જગ્યાએ મેં gt લઈ લીધો. હવે જો આ ઘટક 0 તો શું થઈ જશે? v0y ઇઝ ઇક્વલ ટુ gt v0y. મારે આમાં સમય ગોતવાનો છે તો ઇઝ ઇક્વલ ટુ t કરો. બસ આમાં ખાલી તમે ફોર્મ્યુલામાં કિંમત મૂકવાની છે. જો v0y આપણને ખબર છે કે y ઘટક કેટલો હોય, v0y ઘટક. ખાલી આયા હું વાત કરું v0y ઘટક વિશે, vy વિશે નથી વાત કરતો. તો જો એ કેટલું મળે? v0 sin θ0 ને gm નેમ ઇઝ ઇક્વલ ટુ t. તો મને ઉડ્ડયનનો કુલ સમય, કુલ નહીં, જો tm મળી ગયો, બરાબર. tm વિશે વાત કરીએ, tm આપણને ખબર છે, tm મને એટલો મળી ગયો એક ભાગ માટે કે જો પદાર્થને જ્યારે ફેંકવામાં આવે તો તે ઉપર તરફ જશે, ઉપર તરફ ગતિ કરશે, ત્યારે એને ઉપર તરફ ગતિ કરવા માટે લાગતો સમય કેટલો છે? v0 sin θ0 g, બરાબર. v0 sin θ0 છેદમાં g ઇઝ ઇક્વલ ટુ tm. હવે મને કુલ સમય જોતો, હવે બંને ભાગનો સમય જોતો કે પદાર્થ હશે એને ઉપર તરફ પહોંચવા માટે tm સમય લાગે અને નીચે તરફ જો આ પોઈન્ટ ઉપર આવી ગયો અને ધીરે ધીરે એ જમીન તરફ ગતિ કરશે, એના માટે પણ સમય કેટલો લાગે? tm. તો કુલ સમય જોતો હોય તો પદાર્થને લાગતો કુલ સમય એને આપણે શું કહી દઈએ? tf કહી દઈએ, બરાબર. tf. તો ઓબ્વિયસલી બંનેનો સરવાળો થઈ જશે, tm 2tm. તો tf એમને રાખો 2 ને tm ની જગ્યાએ શું આવે? v0 sin θ0 છેદમાં g. તો ટાઈમ ઓફ ફ્લાઇટ સમય તમને કેટલો મળી જશે? ઓબ્વિયસલી 2v0 sin θ0 છેદમાં g. તો આ ટાઈમ ઓફ ફ્લાઇટ આપણને મળી ગયો કે પદાર્થને કુલ એટલે કે જમીન જો અહીંથી ફેંકવામાં આવે અને જમીન તરફ આવશે એના માટે પદાર્થને લાગતો કુલ સમય કેટલો થઈ જાય? 2v0 sin θ0 છેદમાં g. તો આ બીજું ઇક્વેશન થઈ ગયું. હવે આપણે વાત કરવાની છે અહીંયા ત્રીજા પોઈન્ટ વિશે કે જો આ હાઇટની મૂલ્ય કેટલી હશે? હાઇટ એટલે કે h મેક્સિમમનું મૂલ્ય કેટલું હશે કે પદાર્થ જો અહીંથી એને ફેંકવામાં આવ્યો અને પદાર્થ આ પોઈન્ટ ઉપર ગયો, બરાબર, ત્યારે એને કેટલું અંતર કાપેલું છે આ ભાગનું? આ અંતર કેટલું હોય એ મારે શોધવાનું છે વાય એક્સિસ માટે. તો એના માટે વાત કરીએ કે જો હાઇટ કેટલી હોય ઊંચાઈ માટે, મહત્તમ હાઇટ,
તો એના વિશે વાત કરીએ. હવે જો હાઇટ હશે એ આપણે કયા ભાગ માટે વાત કરીએ તો કે ખાલી વાય અક્ષિસ માટે. તો અહીંથી તમે લખી શકો વાય અક્ષ માટે. તો સિમ્પલ જે તમારું ઇક્વેશન હોય એ વાપરો. જો આયા જે હાઇટ હશે પદાર્થ આયા પૂગે ત્યારે આ હાઇટ પર પૂગવા માટે સમય કેટલો લાગે? tm, ઓબ્વિયસલી tm લાગે. તો એ કેટલો હોય? v0 sin θ0 છેદમાં g, કેમ કે આ કામ આવશે આપણને. તો બસ હવે ઇક્વેશન યુઝ કરવાનું છે. શું જો v x y માટે વાત કરીએ, v0y માઇનસ હાફ gt સ્ક્વેર, બરાબર. y ઇઝ ઇક્વલ ટુ v0y માઇનસ હાફ gt સ્ક્વેર. હવે જો y ની જગ્યાએ h મૂકવાનો છે હાઇટ માટે. પછી શું કરવાનું છે? v0y કેટલો આવશે? v0 sin θ0 0 ને t ની જગ્યાએ શું મૂકવાનું છે? t ની જગ્યાએ આપણે tm મૂકવાનું છે. તો આ બધી વેલ્યુ ઇક્વેશનમાં મૂકો. h મેક્સિમમ કેટલું આવશે એ આપણને આ ઇક્વેશનથી ખબર પડી જાય. v0y ની જગ્યાએ શું આવશે? v0 sin θ0 ને બીજું શું આવશે? v0 sin θ0 આયા v0t આવે ને, xt, tm ને tm રાખે, tm માઇનસ હાફ g ને t સ્ક્વેરની જગ્યાએ આયા tm સ્ક્વેરની જગ્યાએ શું આવશે કે આ ઇક્વેશન v0 sin θ0 છેદમાં આવશે v0 sin θ0 અથવા તો રહેવા દઈએ tm આયા રાખીએ gtm, બરાબર. તો હવે બસ આને સોલ્યુશન કરીએ. હવે બધી આ વેલ્યુ છે ને, આ બધી વેલ્યુ આ ઇક્વેશનમાં આપણે પુટ કરવાની છે. h મેક્સિમમ જગ્યાએ જો ઇઝ ઇક્વલ ટુ v0 sin θ0 tm માઇનસ હાફ gtm સ્ક્વેર. બસ આમાં ખાલી tm ની આપણે કિંમત મૂકવાની છે. એના ઉપરથી ઓબ્વિયસલી સિમ્પલી આ મળી જાય. જો h મેક્સિમમ એમને v0 sin θ0 ને tm, બરાબર. સમય કેટલો લાગે આ આપણને આપેલું છે v0 sin θ0 છેદમાં g ને આ એમને રાખો માઇનસ હાફ g ને tm સ્ક્વેર. તો શું આવશે? v0 sin θ0 છેદમાં g એનો સ્ક્વેર. મેં કાંઈ નથી કર્યું. જો આ જે ઇક્વેશન હશે ને મેં વાય અક્ષિસ માટે લખેલું, એમાં બસ ખાલી આપણને કિંમત મૂકવાની છે, બધી વેલ્યુ આપેલી એ. અને વાય એટલે કે આપણે હાઇટ મેળવવાની છે. v0 y એની જગ્યાએ v0 sin θ0 આ ઘટક માટે y ઘટક વિશે વાત કરીએ. અને t ની જગ્યાએ tm. શા માટે tm મૂકું? કેમ કે આ ભાગ જ્યારે પદાર્થ ઉપર પૂગીએ ને, ઉપર પૂછવા માટે સમય tm લાગે. બસ આ ઇક્વેશનમાં બધી વેલ્યુ મૂકી અને આને સિમ્પલ ગણિતનો યુઝ કરીને સિમ્પ્લિફાય કરો. જો તો આ શું થઈ જશે? v0 sin સ્ક્વેર ગુણાકાર આખા કાઉન્સનો છેદમાં આવશે g અને માઇનસ હાફ. જો આને આ ટાઈપનું લખી નાખો, g એક g તમારો કેન્સલ, આ ટાઈપનું બની જાય v0 sin સ્ક્વેર θ0, બરાબર. જો કાંઈ નથી કરવું, સિમ્પલી આ ગણિત જ છે, સિમ્પલ. હવે શું થઈ જશે? આયા 1 માઇનસ 1/2. ઓબ્વિયસલી શું આવે? 1/2 તો 2g v0 sin સ્ક્વેર θ0. તો આપણને ખબર પડી ગઈ કે પદાર્થોએ કાપેલું કુલ અંતર અથવા તો વાય અક્ષિસનું અંતર અથવા તો એને શું કહેવાનું કે હાઇટ કેટલી હોય તો v0 sin સ્ક્વેર θ0 છેદમાં 2g. તો જો પદાર્થને આયા પહોંચવા માટે એને કુલ અંતર વાય અક્ષિસનું અંતર કેટલું કાપેલું છે, જેને આપણે h મેક્સિમમ કહીએ, તો એના માટે એટલું ઇક્વેશન આવે. તો હવે આપણે વાત કરીએ આપણા ચોથા પોઈન્ટ વિશે કે જો હવે ખાલી x અક્ષિસ માટે વાત કરવાની છે. પદાર્થને જ્યારે હું અહીંથી ફેંકું અને એ જમીન તરફ આવે, અહીંથી ફેંકવાનો છે અને જમીન ગતિ કરીને ધીરે ધીરે એ જમીન તરફ આવે ત્યારે તેને કુલ કાપેલું અંતર કેટલું થઈ જાય x અક્ષિસ માટે?
આર મેક્સિમમ જેટલું, જેને આપણે અવધિ કહેવાની છે. તો આર મેક્સિમમ કેટલું હોય એના વિશે વાત કરવાનું છે. અને જો મેં તમને કીધું ને, પદાર્થને આપણે એક ખૂણા પર ફેંકેલો છે θ0, તો એની વેલ્યુ કેટલી હોય એના વિશે મારે વાત કરવાની છે. અને બીજું શું આવે કે જો જે તમારું પદાર્થ હોય, જો પદાર્થ હોય કુલ અંતર આર મેક્સિમમ, એટલે કે પદાર્થને દૂર સુધી ફેંકવો હોય, એક્સ અક્ષિસ માટે વાત કરું, એક્સ અક્ષિસ માટે કે એને દૂર સુધી ફેંકવો હોય તો એ ખૂણા પર આધાર રાખે કે V0 પર આધાર રાખે, તો કઈ વસ્તુ પર આધાર રાખે એના વિશે પણ વાત કરીશું. જો 4 પોઈન્ટ આવી ગયો, એને આપણે શું કહેવાનું છે, કુલ અંતર, ટોટલ આપણે ડિસ્ટન્સ વિશે વાત કરવાની છે. આર મેક્સિમમ, જેને શું કહેવાનું છે, તમારી અવધિ કેટલી હોય એના વિશે વાત કરીશું. અવધિ વિશે વાત કરીએ, આમાં ખાલી એક્સ અક્ષિસ માટે જ હશે. તો સિમ્પલ તમારું સમીકરણ યુઝ કરો, વી વાળું અથવા તો એક્સ વાળું યુઝ કરીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ V0t માઇનસ હાફ GT સ્ક્વેર. જો હવે અહીંયા ટાઈમની બદલે કેટલો કુલ સમય આવશે, આ આખા ભાગનો હવે વાત કરીએ. જો અહીંથી ફેંકવાનો છે અને ધીરે ધીરે ગતિ કરીને જમીન તરફ આવે, એટલે કે આર મેક્સિમમ કુલ અંતર વિશે વાત કરીએ. એના માટે કુલ સમય કેટલો થઈ જાય, TF જેટલો, ટાઈમ ઓફ ફ્લાઇટ. અને જો આ ઘટક કેટલો થઈ જશે, ઓબ્વિયસલી 0, કેમ કે આપણે ખાલી એક્સ અક્ષિસ માટે જ વાત કરીએ, તો આ ભાગનો ઘટક હશે ને વાય અક્ષિસ માટે એ 0 થઈ જશે. અને એક્સની જગ્યાએ તમે શું પુટ કરી શકો, એક્સની જગ્યાએ આપણે આર લખીએ, તો અહીંયા મૂકો આર મેક્સિમમ, ને જો સમય કેટલો મળે, આર મેક્સિમમ હમણાં રાખીએ અને આપણને ખબર છે કે TF કેટલો હોય, તો કે એ હોય 2V0 sin θ0 છેદમાં G. બસ આ બધી વેલ્યુ આ ઇક્વેશનમાં પુટ કરવાની છે, એના ઉપરથી આપણને મળી જશે આર મેક્સિમમ એમને એમ. હવે જો V0, આ V0x માટે વાત કરીએ ને TM જેટલું, TF જેટલું, બસ આને સોલ્યુશન કરવાનું છે આ ઇક્વેશનનું. તો આર મેક્સિમમ એમને એમ. જો V0x ઘટક કેટલો આપેલો છે, ઓબ્વિયસલી V0 cos θ0, ને બીજું શું આવશે કે TF કેટલું આપેલું છે મને અહીંયા, 2V0 sin θ0, 2V0 sin θ0 છેદમાં G. બસ આને સિમ્પલી, જો મેં કાંઈ નથી કર્યું, V0xની જગ્યાએ આ તમારો આ ઘટક V0 cos θ0 અને કુલ સમય TF કેટલો આવે, 2V0 sin θ0 છેદમાં G. બસ આનું સોલ્યુશન કરો એટલે તમને આ મળી જશે. કઈ રીતનું આને બનાવીશું, જો V² એમને V² 2, આમ આને લખીએ 2 sin θ0 ઇન્ટુ cos θ0 છેદમાં આપણને એ મળશે G. આર મેક્સિમમ એમને એમ. હવે V0² એમને એમ 2 sin θ0 cos θ0, 2 sin θ0 cos θ0, એને તમે sin 2 θ0 પણ લખી શકો, જે ગણિતનું ઇક્વેશન છે, ગણિતમાં આવે કે 2 sin θ0 cos θ0 એની જગ્યાએ sin 2 θ. તો તમને મળી ગયું કે અવધિ કેટલી હોય, કે અવધિ એટલે કે એક્સ અક્ષિસ માટે વાત કરું કે પદાર્થોએ કાપેલું કુલ અંતર કેટલું હોય, તો ઓબ્વિયસલી આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ V0 sin 2 θ0 છેદમાં G. તો આ એક અવધિ માટે સમીકરણ મળી ગયું. હવે મને છે ને ખૂણા વિશે વાત કરવાની છે. તો આપણને ખબર છે કે જો sin θનું sin 2 θ0 એની મેક્સિમમ વેલ્યુ 1 સુધી હોય, તો 2 θ0 એમને sin 1 ઓબ્વિયસલી 90, તો ખૂણો કેટલો થઈ જશે, 45 ડિગ્રી, sin 45 ડિગ્રી, બરાબર. તો જો θ0 આ ખૂણો તમને કેટલો મળે એના વિશે વાત કરીશું. 45 ડિગ્રીનો ખૂણો મળે. અને આના ઉપરથી મને શું ખબર પડી કે આર મેક્સિમમ એમને એ કોના પર આધાર રાખીએ, તો ઓબ્વિયસલી V0 G. જો આ ઇક્વેશન શું કહે કે કોઈ પદાર્થ હોય એને આપણે મહત્તમ અંતર સુધી ફેંકવો હોય અથવા તો એને બહુ દૂર સુધી ફેંકવો હોય, તો ખૂણો કેટલો રાખવો પડે, 45 ડિગ્રીનો ખૂણે કોઈ પદાર્થને ફેંકવું પડે, જ્યારે પ્રક્ષેપિત ગતિ વિશે વાત કરું ત્યારે. અને તમે જોયું હશે નીરજ ચોપડાએ જે ભાલા ફેંકની રમતમાં જે ભાલું ફેંક્યું હતું ને, એ 45 ડિગ્રીનો તો નહોતો ઓબ્વિયસલી,
42 ડિગ્રીની આજુબાજુ હતો, તો ત્યારે છે ને એ મહત્તમ અંતર કાપશે. જો આમાં પણ ફિઝિક્સ આવી ગયું ત્યારે એ મહત્તમ અંતર કાપશે. અને મને જો V0 વેગ પર હવે મને કેમ ખબર પડે કે આર મેક્સિમમ કોના પર આધાર રાખે? જે તમારી અવધિ હશે ને એક એક્સિસ માટે, એક તો ખૂણા પર પણ આધાર રાખે. આપણને અહીંથી ખબર પડી કે એ ખૂણા પર આધારિત છે અને તમારો જે પ્રારંભિક વેગ હશે ને V0 એના મૂલ્ય પર આધારિત છે. તો આના ઉપરથી મને ખબર પડી ગઈ. આ ઉપરથી છે ને આપણે 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ. જો પહેલા એક્ઝામ્પલ વિશે વાત કરવાની છે. કોઈ પદાર્થ હશે ને એને તમારે V0 વેગથી ફેંકવાનો છે. V0 વેગ તમને આપેલો છે 28 મીટર પર સેકન્ડ ને ખૂણાની વેલ્યુ તમને આપેલી છે 30 ડિગ્રી. તો આ વેગથી તમારે કોઈ પદાર્થને ફેંકવાનો છે, પ્રક્ષેપિત ગતિ કરશે. અને તમને આમાં શોધવાનું શું કીધું કે કુલ સમય કેટલો હોય, TF ટાઈમ ઓફ ફ્લાઇટ સમય કેટલો હોય, પછી જો વાય એક્સિસ માટે હાઇટ એની કેટલી હોય ને એક્સ એક્સિસ માટે તમારું આર મેક્સિમમ કેટલું હોય, અવધિનું મૂલ્ય. 3 વસ્તુ આમાં શોધવાની છે. બસ આમાં કાંઈ નથી કરવાની, સિમ્પલ તમારે જે ફોર્મ્યુલા છે એમાં કિંમતો મૂકવાની છે અને તમને જવાબ મળી જશે. તો જો આ પ્રકારના તમારા એક્ઝામ્પલ હશે ને એ JEE અને નીટમાં આવશે, પણ થોડુંક ખાલી આમાં ફેરફાર કરશે તો તમે ધ્યાન રાખજો. પણ આ જે કોન્સેપ્ટ હશે ને એના ઉપરથી ઓલમોસ્ટ બધું થઈ જશે. તો જો પહેલાં આપણે વાત કરીએ ટાઈમ ઓફ ફ્લાઇટ વિશે. ટાઈમ કેટલો હોય તો આપણને ખબર છે કે ટાઈમ કેટલો હોય 2V0 sin θ0/g. બસ આમાં ખાલી કિંમત મૂકવાની છે. 2V0 કેટલું આપેલું છે 28 ને sin 30/g ની વેલ્યુ 9.8. હવે આને સોલ્વ કરો, સિમ્પલ ગણિત છે આમાં. 228 sin 30 કેટલું 1/2 આ 9.8. તો આ તમે સોલ્વ કરી શકો. કેટલું આવશે 2.9 સેકન્ડ. જો આ તો ખાલી કે મેં એક્ઝામ્પલ તમને લોકોને કોન્સેપ્ટ સારો એવો સમજાય અને તમે આવા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકો એના માટે લીધેલા છે. બાકી તમે તમારી રીતના જે પણ આપેલું હોય મટીરિયલમાં એ સોલ્વ કરી શકો એ પ્રમાણે. વાત કરીએ H મેક્સિમમ. હાઇટ કેટલી હોય એ મને શોધવાની છે. H મેક્સિમમ સિમ્પલ ખાલી આમાં તમારે ફોર્મ્યુલા જ યુઝ કરવાની છે. શું આવે ઇક્વેશન? V0² sin² θ0 છેદમાં શું આવશે 2g. બસ આમાં કિંમત મૂકો. H મેક્સિમમ V0 કેટલું આપેલું 28 sin 1/2 થઈ જાય sin 30 મૂકવાયા sin 30 1/2 2 ને 9.8. તો હાઇટનું મૂલ્ય તમને મળશે 10 મીટર જેટલું. આ તમે લોકો સોલ્વ કરી શકો. આમાં સિમ્પલ મેથેમેટિક્સ છે, બીજું કાંઈ અઘરું નથી આમાં. હવે મને ત્રીજી વસ્તુ શું કીધી કે જો આર મેક્સિમમ કેટલું હશે અવધિનું મૂલ્ય, આર મેક્સિમમ. તો આમાં પણ તમારે સિમ્પલ જે તમારું ઇક્વેશન હશે ને એમાં કિંમત જ મૂકવાની છે. આર મેક્સિમમ શું ઇક્વેશન આવે? જો V0² sin 2θ0 છેદમાં શું આવશે g આવશે. બસ આમાં કિંમત મૂકો. આર મેક્સિમમ એમને બરાબર V0 28 ને આયા શું આવશે sin 30 × 2 છે તો sin 60 થઈ જશે ને g ની વેલ્યુ 9.8. આર મેક્સિમમની વેલ્યુ કેટલી આપણને મળશે અહીંયા? જો 28 એમ sin 30 એટલે sin 60 એટલે √3/2 છેદમાં 9.8. તો તમે આ લોકો શોધી શકો કેટલું મળશે 69 મીટર આઈ થિંક. બરાબર. આ તો ખાલી એક એક્ઝામ્પલ તમારું કોન્સેપ્ટ બિલ્ડઅપ થાય એના માટે લીધેલું છે. તો આ ટાઈપના તમે ફોર્મ્યુલામાં કિંમત મૂકી શકો અને આ ટાઈપના એક્ઝામ્પલ આઈ થિંક આવશે. આપણે એક પ્રોબ્લેમ નંબર 2 વિશે વાત કરીએ. એમાં શું તમને કીધું કે જો તમને હાઇટ મેક્સિમમ હશે વાય એક્સિસ પર એનું મૂલ્ય આપેલું છે એ કેટલું છે 25 મીટર આપેલું છે. વેગ હશે એ તમને આપેલો છે 40 મીટર પર સેકન્ડ અને ખૂણાની વેલ્યુ નથી આપેલી. જો આ દાખલામાં આ ટાઈપનું આપેલું છે. હવે તમને એમ કીધું કે એના માટે અવધિ કેટલી હોય, આ બધી કિંમત આપેલી અને તમને એ કુલ અંતર એક્સ એક્સિસ માટે કુલ અંતર કેટલું હોય આર મેક્સિમમનું મૂલ્ય એ શોધવાનું કીધું. તો કાંઈ નથી કરવાનું. આમાં પણ સિમ્પલ જે પણ તમને આપ્યું ને એ પહેલાં મૂકો અને એના ઉપરથી જે ફોર્મ્યુલામાં કિંમત મૂકો અને એના ઉપરથી જે નથી આપેલું ને એની કિંમત મેળવો. જો તમને આમાં છે ને 3 ઇક્વેશન તો યાદ જ રાખવાના. TF ટાઈમ ઓફ ફ્લાઇટ કેટલું હોય 2V0 sin θ0 છેદમાં g. પછી H મેક્સિમમ કેટલું હોય તો આપણને ખબર છે કે V0 sin²
થીટા 0 છેદમાં 2g અને આર મેક્સિમમ કેટલું હોય, આ ત્રણ ઇક્વેશન તમારા યુનિવર્સલ છે, યાદ જ રાખવાના. v0 sin 2 થીટા 0 છેદમાં g. તો બસ આમાં કાંઈ નથી કરવાનું. હવે જો આમાં શું મને આપેલું છે, હાઇટ આપેલી છે અને બીજું તમને આમાં વેગ આપેલો છે. તો આમાં હાઇટ, પહેલાં હાઇટ માટે વાત કરીએ. જો જે વેલ્યુ આપેલી ને એની કિંમત મૂકીએ, બરાબર. v0 sin સ્ક્વેર થીટા 0 છેદમાં 2g. સિમ્પ્લિફાઈ કરો, 2g છેદમાં શું આવશે, v0 સ્ક્વેર. તો આના ઉપરથી મને sin સ્ક્વેર થીટા 0ની કિંમત મળી શકે. બસ ખાલી કિંમત મૂકો, sin સ્ક્વેર થીટા 0. આ ઇક્વેશનને ખાલી મેં સિમ્પ્લિફાઈ કર્યું કેમ કે મને ખૂણો નથી આપેલો. તો આના ઉપરથી હાઇટનું મૂલ્ય આપેલું છે, તો એના ઉપરથી તમને ખૂણાનું મૂલ્ય મળી જાય. એસ મેક્સિમમ હાઇટ કેટલી આપેલી છે, 25 મીટર આપેલી છે અને 2 × 9.8 ને v0 કેટલું આપેલું છે, 40 મીટર સ્ક્વેર. તો આને છે ને તમે સિમ્પ્લિફાઈ કર્યો ને તો સાઇન થીટા 0 સ્ક્વેર અને એની મૂલ્ય જોઈ લેજો, તમને કેટલું મળશે, આઈ થિંક 38 ડિગ્રીની આજુબાજુ જોવા મળશે. બરાબર, સિમ્પલ ખાલી ગણિત છે, તમે આ લોકો સોલ્વ કરી શકો ને એના ઉપરથી તમને આ ખૂણાની કિંમત મળી જાય, 38 ડિગ્રી મળી જશે. બરાબર. હવે મને શું કીધું કે આર મેક્સિમમ કેટલું હશે, તો આર મેક્સિમમ મને હવે શોધવાનું છે. જો આર મેક્સિમમ વાળું સૂત્ર યુઝ કરો, બધી કિંમત તમને આપેલી છે. v0 sin સ્ક્વેર sin 2 થીટા 0 સ્ક્વેર નથી છેદમાં g, આર મેક્સિમમ એમને v0 કેટલું 40 sin 2 થીટા 0 38 ડિગ્રી ને g એટલે 9.8. બસ આના ઉપરથી તમે સિમ્પ્લિફાઈ કર્યો તો તમને આઈ થિંક આની આજુબાજુ જોવા મળશે. બરાબર, આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, તમે તમારી રીતે પણ કરી શકો. અને જો તમને કીધું હોય કે ટાઈમ કેટલો હોય, ઉડ્ડયનનો કુલ સમય કેટલો હોય, તો એ પણ તમે આરામથી શોધી શકો. આ બધું ઇક્વેશન ઉપરથી એ સાઇન થીટા 0 છેદમાં g tf એમને 2 v0 આપણને 40 સાઇન કેટલું 38 ને 9.8. તો આના પરથી તમને ઉડ્ડયનનો કુલ સમય પણ મળી જાય કેટલી સેકન્ડ હોય. બરાબર, તો સિમ્પલ ગણિત જ છે. આની ઉપરથી જે પણ કિંમત આપેલી હોય એ મૂકો સૂત્રમાં અને જે નથી આપેલી હોય કિંમત એ મેળવી શકો તમે. એક એક્ઝામ્પલ નંબર 3 વિશે વાત કરી લઈએ. એમાં તમને શું કીધું, કોઈ પદાર્થ હશે એને v0 વેગથી ફેંકવામાં આવે અને જો આયા તમને આ એક્ઝામ્પલમાં ખૂણાની મૂલ્ય નથી આપેલું, પણ આપણને ખબર છે કે કોઈ પદાર્થને લાંબા અંતર સુધી ફેંકવું હોય તો 45 ડિગ્રીનો ખૂણો બને. અને શું તમને આમાં કીધેલું છે કે આ મેક્સિમમ એક્સ એક્સિસનું જે અંતર હશે એ 10 મીટર આપેલું છે. અને હવે તમને શું કીધું કે એનું વાય અંતર કેટલું હશે, આ વાય અંતર કેટલું એ પદાર્થ એક આપેલું હશે, એટલે કે આ વાય એક્સિસની હાઇટ કેટલી હશે એ મારે શોધવાની છે. તો જો આ એક સારું એવું એક્ઝામ્પલ છે, તો આમાં આપણે શું કરીશું, પહેલાં જે કિંમત આપેલી છે ને એ મૂકો. આર મેક્સિમમ આપેલું છે, જો આર મેક્સિમમ ને v0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 છેદમાં g. હવે મને આર મેક્સિમમ એમ રાખો, જો v0 સ્ક્વેર એમ રાખો, સાઇન 2 ને થીટા 0 કેટલું આપેલું છે મને 45 ગુણ્યા 2 કેટલું થઈ જાય 90, સાઇન 90 છેદમાં તમને મળશે g. તો આની ઉપરથી આર મેક્સિમમ કેટલું આવશે, આર મેક્સિમમ એમ રાખો v0 સ્ક્વેર, આની ઉપરથી મારે વેગ શોધવાનો છે છેદમાં g. તો આર મેક્સિમમ ઇન્ટુ g કરો તો તમને v0 સ્ક્વેર અહીંયા મળી જશે. બસ આમાં કિંમત મૂકવાની છે. આર મેક્સિમમ 100 મીટર આપેલું છે ને ગુરુત્વ પ્રવેગ 9.8 ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર. તો તમને જો આ v0 કેટલું આવશે, આઈ થિંક 31.2 મીટર પર સેકન્ડની આજુબાજુ તમને મળશે. તો હવે જો ખૂણો આપેલો છે, આર મેક્સિમમ આપેલું છે, તો મને જે શરૂઆતનો વેગ કેટલો મળી ગયો 31.2 મીટર પર સેકન્ડ. હવે મારે શું શોધવાનું કીધું કે જો આ વાય માટે કેટલું હશે, વાય એક્સિસનું એને કેટલું અંતર કાપેલું હશે. આ સિમ્પલ ગતિનું સમીકરણ યુઝ કરવાનું છે. v સ્ક્વેર વાય માટે લઈએ, v0 વાય સ્ક્વેર -2a વાય
તો હવે જો વી વાય ઘટક કેટલો થઈ જશે, મેં તમને કીધું કે અહીંયા આવે વી વાય ઘટક માટે તો એ 0 થઈ જાય, તો v0 y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a y. હવે મારે આમાં y શોધવાનું છે, v0 સ્ક્વેર ઇન્ટુ v0 સ્ક્વેર ઇન્ટુ 2a. તો બસ આમાં કિંમત મૂકવાની છે v0 સ્ક્વેર 2a, અને એની જગ્યાએ તમે g લઈ શકો ગુરુત્વ પ્રવેગ. તો બસ કિંમત મૂકો, vy કેટલું મળ્યું મને 31. v0 y કેટલું વેગ મળ્યો 2 ઇન્ટુ g 2 ઇન્ટુ 9.8. તો આના ઉપરથી તમે કરી શકો, આઈ થિંક હાઇટ 50 મીટરની આજુબાજુ તમને મળી જશે. બરાબર, કાંઈ નથી કરવું, સિમ્પલ ગતિનું સમીકરણ યુઝ કરેલું છે, એના પરથી મને આ વાય અંતર કેટલું હોય એ મળી ગયું. હવે એક સારા એવા ટોપિક વિશે વાત કરવાનું છે, જેનું નામ છે વર્તુળાકાર ગતિ, નિયમિત વર્તુળાકાર ગતિ, જેને કહેવાનું છે યુનિફોર્મ સર્ક્યુલર મોશન. તો કોઈ પદાર્થ હોય, કોઈ પાર્ટિકલ હોય, એ વર્તુળાકાર ગતિ કરતો હોય અને નિયમિત આયા વેગ છે. નિયમિત વેગ એટલે કે શું કહેવાનું કે જેનો વેગ હશે ને એ અચળ રહે, તો ત્યારે એનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો હશે, પછી શું કહેવાનું કે એનો કેન્દ્રગામી બળ પદાર્થ પર લાગતું કેટલું હશે, એના વિશે વાત કરવાની છે. તો સારો એવો ટોપિક છે અને આમાંથી પણ બહુ સારા એવા એક્ઝામ્પલ આવતા હોય છે. તો ટોપિકનું નામ છે નિયમિત વર્તુળાકાર ગતિ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. નિયમિત વર્તુળાકાર ગતિ એટલે કે જે કણની ઝડપ હશે ને એ અચળ રહે, જે વેગનો ઘટક હશે ને એ કોન્સ્ટન્ટ વેલોસિટીથી પાર્ટિકલ હશે એ પરિભ્રમણ કરતું હશે. તો જો આમાં શું થાય કે લાઈક કોઈ પાર્ટિકલ છે, જો કોઈ પાર્ટિકલ હશે p નામનો કોઈ પાર્ટિકલ હશે, અથવા તો આ કોઈ કણ રાખેલો હશે, એ ધીરે ધીરે શું કરશે, v વેગથી, જો ધીરે ધીરે એ v વેગથી ગતિ કરતો હશે, અને વેગનો ઘટક આપણને ખબર છે કે આ દિશામાં હશે, એટલે જ સર્ક્યુલર મોશન કરતો હશે. હવે ધીરે ધીરે ગતિ કરી, પહેલાં આ સમયે હતો, ધારો કે એ t સમયે આ સ્થાને હતો, ધીરે ધીરે ગતિ કરી અને એનું સ્થાન બદલાયું. હવે p ડેશ સ્થાન થાય, p ડેશ સ્થાને આવી જાય ત્યારે વેગનો ઘટક કેટલો થઈ જશે, વેગ બદલાઈને v પહેલાં વેગ હતો, શરૂઆતનો વેગ એ બદલાઈને કેટલો થઈ ગયો, v ડેશ થઈ ગયો. અને જો સમય પણ બદલાશે, પહેલાં t સમય હતો, હવે કેટલો સમય થઈ જશે, t પ્લસ ડેલ્ટા t, કેમ કે સમયમાં અહીંયા કંઈક ને કંઈક વધારો થાય. શરૂઆતનું જે કણનું સ્થાન હતું એ p વે હતો, ધીરે ધીરે ગતિ કરીને ક્યાં આવી ગયો, p ડેશ, અને જે આ તમારો વેગનો ઘટક હશે, વેગ હશે એ કોન્સ્ટન્ટ રહે. તો જો અહીંયા આપણે ઉગમ બિંદુ લઈએ, ઉગમ બિંદુની સાપેક્ષે આપણે જ્યારે કણ p સ્થાને હતો ત્યારે એનું સ્થાન સદિશ આપણે માની લઈએ કે r છે. હવે ધીરે ધીરે ગતિ કરીને p ડેશ આવી ગયું અને ત્યારે એનું સ્થાન સદિશ કેટલો થઈ જશે, r ડેશ થઈ જશે. પહેલાં r હતો, હવે કેટલો થઈ ગયો, r ડેશ થઈ ગયો. હવે મારે સ્થાનાંતર સદિશ જોતો હોય તો કઈ દિશામાં આવે, મેં તમને કીધું હતું કે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r કઈ દિશામાં આવશે, આ દિશામાં, ડેલ્ટા r જેટલો. હવે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r આપણને ખબર છે કે શું કેટલું આવે, r માઇનસ r ડેશ, જે આપણે જોઈ ગયા હતા. હવે જો હવે ડેલ્ટા r આ દિશામાં, હવે મેં તમને એક વાત કીધી હતી કે જે દિશામાં સ્થાનાંતર સદિશ હોય, જે દિશામાં સ્થાનાંતર સદિશ હોય એ દિશામાં શું હોય, આપણો વેગનો ઘટક હોય. બરાબર, જે દિશામાં સ્થાનાંતર સદિશ હોય ડેલ્ટા r એ દિશામાં વેગનો ઘટક. તો આ ખબર પડી કે વેગ શા માટે મેં વેગ શા માટે આ દિશામાં દર્શાવ્યો, કેમ કે જે તમારો સ્થાનાંતર સદિશ હશે ને એ ઉપરની દિશામાં હશે. તો આના ઉપરથી એક પણ ખ્યાલ આવે, જો એક વસ્તુ અહીંથી જોઈ શકાય, જો r ડેશ અને જે તમારો વેગનો ઘટક v ડેશ હશે ને એકબીજાને 90 વે બનાવશે, એટલે કે એકબીજાને પરપેન્ડિક્યુલર હશે. બરાબર, r ડેશ અને v ડેશ, એ મને આના ઉપરથી ખ્યાલ આવી ગયો. હવે શું આમાં મારે ગોતવાનું છે, જો હવે પદાર્થ છે ને p થી લઈને p ડેશ, એના માટે અંતર કાપેલું છે, આપણે લઈએ ડેલ s જેટલું, આ એના ક્ષેત્રફળ જ થઈ ગયું ડેલ s જેટલું,
અંતર કાપેલું છે અને જો કોઈ પદાર્થ હોય એ સર્ક્યુલર મોશન કરતો હોય એટલે કે વર્તુળાકાર ગતિ કરતો હોય તો એનું જે પરિઘ હોય આપણને ખબર છે કે 2πr જેટલું આવે અને જો આનું જે ત્રિજ્યા હશે ને એ r જેટલી હશે। હવે મારે શું ગોતવાનું છે? પેલું તો મળી ગયું કે વેગ શા માટે આ દિશામાં આવે એ મને ખબર પડી ગયું અને જો આમાં જે કોણીય સ્થાનાંતર હશે ને એ ડેલ્ટા થીટા જેટલું હશે। પદાર્થે કરેલું કોણીય સ્થાનાંતર એ કેટલું હશે? ડેલ્ટા થીટા જેટલું હશે। હવે આમાં જે વેગનો ઘટક હશે ને એ કોન્સ્ટન્ટ રહે, બરાબર ને, કેમ કે ત્યારે જ એ નિયમિત વર્તુળાકાર ગતિ કરતું હોય, તમે જોઈ શકો, બરાબર। હવે મને છે ને આમાં પ્રવેગ વિશે માહિતી મેળવવાની છે કે ભાઈ પ્રવેગ કઈ દિશામાં હોય। તો સિમ્પલ, પ્રવેગ છે ને આમાં પ્રવેગ હશે ને એ કેન્દ્રગામી દિશામાં હશે, આ દિશામાં હશે, કેન્દ્ર તરફ, બરાબર, કેન્દ્રગામી પ્રવેગ અને એનું મૂલ્ય કેટલું આવશે એના વિશે પણ વાત કરવી। પણ કઈ મને અહીંયા સાબિત તો કરવું પડે ને કે એ પ્રવેગ કેન્દ્રની દિશામાં જ હોય। તો સિમ્પલ કઈ રીતનું સાબિત કરીશ? જો કાંઈ નથી કરવાના, વેગના બે ઘટક અહીંયા ઉઠાવો, વેગ આ v અને બીજો તમારો વેગનો ઘટક લઈ લો, બે ઘટક આપણે ઉઠાવવાના છે, બીજો ઘટક આ તમે લઈ લો v ને આ ઘટક લઈ લો v ડેશ। હવે આ તમને મળશે dv, બરાબર, ડેલ્ટા v વેગમાં થતો ફેરફાર। હવે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ। તો જો ડેલ્ટા v ની દિશા આ દિશામાં થઈ ગઈ, બરાબર, કેન્દ્ર તરફ થઈ ગઈ, કેન્દ્ર તરફ ડેલ્ટા v ની દિશા આવે। હવે મેં તમને એક વાત કીધી હતી કે જે દિશામાં ડેલ્ટા v ની દિશામાં હોય, જે દિશામાં ડેલ્ટા v હોય, ડેલ્ટા v ની દિશા હોય એ દિશામાં શું હોય? પ્રવેગની દિશા। તો પ્રવેગ પણ કઈ દિશામાં હશે? ઓબ્વિયસલી કેન્દ્ર તરફ, બરાબર। પ્રવેગની દિશા પણ કઈ દિશામાં હશે? જો અહીંથી આને દર્શાવવા માટે એ સી, પ્રવેગની દિશા પણ કેન્દ્ર તરફ હશે, જેને આપણે શું કહેવાનું છે? કેન્દ્રગામી પ્રવેગ કહેશું। અને જો આ જે તમારો કણ હશે, બરાબર, કણ હશે એને નિયમિત વર્તુળાકાર ગતિ, બરાબર, વર્તુળાકાર ગતિ ચાલુ રાખવા માટે એક બળ પણ જવાબદાર છે। શા માટે આ યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરશે? કેમ કે એના પર કંઈક ને કંઈક બળ લાગશે, એ પણ જો બળ હશે ને એ તમારું કેન્દ્રની દિશામાં હશે, FC, જેને આપણે શું કહેવાનું છે? કેન્દ્રગામી બળ। એના વિશે ડિટેલમાં વાત કરીશું, બરાબર। તો બે આપણને એ મળી ગયું કે જે પ્રવેગ હશે એ પણ કેન્દ્રની દિશામાં હશે। કેમ કે શા માટે કેન્દ્રની દિશામાં? કેમ કે અહીંથી મેં સાબિત કર્યું, બરાબર। અને બળ પણ હશે, બળ જવાબદાર હશે એને નિયમિત વર્તુળાકાર ગતિ કરાવવા માટે। તો આ બધું થઈ ગયું। હવે જો હવે જે આમાં વેગનો ઘટક હશે ને એ ના બદલાય, પણ જે તમારો પ્રવેગ હશે, બરાબર, પ્રવેગ હશે કેન્દ્રની દિશામાં, એનો ઘટક બદલાશે। પ્રવેગ અચળ નહીં રહે, પણ આ વેગ હશે એ તમારું કોન્સ્ટન્ટ રહે। તો આ એક થઈ ગયું। હવે જો હવે મને અહીંયા કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય જોતું, કેન્દ્રગામી પ્રવેગ એ કેટલું હોય એના માટે આપણે વાત કરવાની છે। તો એને આપણે AC કહેવાનું છે, એનું મૂલ્ય હોય a²/r, કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય હોય a²/r, બરાબર। હવે જો બીજું આવે કેન્દ્રગામી બળ વિશે, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, સેન્ટ્રીફ્યુગલ એસેલરેશન એન્ડ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, એને તમે FC કહેવાનું છે। હવે આપણને ખબર છે કે ગતિનો બીજો નિયમ વાપરો, કેટલું આવે કેન્દ્રગામી બળનું મૂલ્ય? mv² અથવા તો mv, આ v આવે ને, v²/r। તો આ તમને કેન્દ્રગામી બળનું મૂલ્ય મળી ગયું। બે વસ્તુ મળી ગઈ કે કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્રની દિશામાં છે એટલે એને કેન્દ્રગામી પ્રવેગ કહે, એનું મૂલ્ય કેટલું હોય? v²/r। અને કેન્દ્રગામી બળ એનું મૂલ્ય કેટલું હોય? એ પણ કેન્દ્રની દિશામાં હશે અને આ બળ જવાબદાર છે। જો આનો દળ કેટલું થઈ જશે? m થઈ જશે। અને એની સર્ક્યુલર મોશન કરાવવા માટે, જો યુનિફોર્મ સર્ક્યુલર મોશન માટે કયું બળ જવાબદાર છે? FC જવાબદાર છે। અને એ કેટલું હોય? mv, બરાબર, વેગનો સ્ક્વેર છેદમાં એની ત્રિજ્યા જેટલો। હવે છે ને આપણે એ બે વસ્તુ શોધવાની છે, જો બે વસ્તુ વિશે વાત કરવાની છે। હવે મને વાત કરવાની છે આ કોણીય વેગ અને રેખીય વેગ વિશે। જો બે અલગ અલગ હશે, કોણીય વેગ ત્યારે આવે કે જ્યારે કોઈ પણ પદાર્થ હોય એ ગતિ કરતો હોય અને કાંઈક ને કાંઈક ખૂણો બનાવતો હોય, બરાબર, કાંઈક ને કાંઈક ખૂણે ગતિ કરતો હોય। જો આ ખૂણો કેટલો હશે? ડેલ્ટા થીટા જેટલો। તો કેન્દ્રગામી
કેન્દ્રગામી વેગ વિશે વાત કરીએ તો એ કેટલો, કેન્દ્રગામી નહીં, અહીંયા આપણે કોણીય ઝડપ વિશે વાત કરવાની છે. કોણીય ઝડપ, બરાબર. કોણીય ઝડપ એટલે કે ડેલ્ટા થીટા કોણીય સ્થાનાંતરમાં છેદમાં કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર કેટલું હશે અહીંયા? ડેલ્ટા થીટા. અને સમયગાળો કેટલો હશે? ડેલ્ટા ટી. તો આ પહેલી વસ્તુ મળી ગઈ, જેને આપણે શું કહેવાનું છે? કેન્દ્રગામી કોણીય ઝડપ અથવા તો કોણીય વેગ, બરાબર. પહેલી વસ્તુ મળી ગઈ. હવે મને છે ને રેખીય ઝડપ જોતી, રેખીય ઝડપ જેને આપણે વી કહી દઈએ, રેખીય ઝડપ વી જોતી. જો રેખીય ઝડપ એટલે કે રેખીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. રેખીય સ્થાનાંતર, બરાબર, એનું આખી એક છાપ બની જો વર્તુળની, એ કેટલી હોય? ડેલ્ટા એસ. એ છેદમાં સમયગાળો કેટલો હોય? ડેલ્ટા ટી. તો બે વસ્તુ મને મળી ગઈ. કોણીય વેગ કેટલો હોય? કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા ને સમયગાળો કેટલો હોય? ડેલ્ટા ટી. રેખીય ઝડપ એટલે કે એક છાપ બનાવશે ડેલ્ટા એસ, એટલે કે એના પરિઘ કેટલો હોય? અહીંયા 2πr અને એનો સમયગાળો ડેલ્ટા ટી. બે વસ્તુ મળી ગઈ. હવે મારે શું કરવાનું છે? જો હવે હું શું કરીશ કે જે તમારું કોણીય વેગ અને જે રેખીય વેગ હશે અથવા રેખીય ઝડપ હશે, એ બંને વચ્ચેનો સંબંધ મારે દર્શાવવાનો છે. એ બંને વચ્ચે કયા ટાઈપનો સંબંધ હોય એ જોવાનું છે, અને બહુ સારું એવું ઇક્વેશન બને. જો હવે હું શું કરીશ, હવે મારે છે ને આ ડેલ્ટા થીટાનું મૂલ્ય જોતું, આ ડેલ્ટા થીટાનું મૂલ્ય જોતું. તો મને ખબર છે એ શું થાય? ઓબ્વિયસલી છાપના છેદમાં ત્રિજ્યા. આ મેં તમને કરાવેલું હતું પહેલા ચેપ્ટરમાં. ડેલ્ટા થીટાનું મૂલ્ય એટલે કે ખૂણાનું મૂલ્ય જોતું. છાપ કેટલી થઈ જશે? ડેલ્ટા એસ જેટલી, અને ત્રિજ્યા કેટલી તમારી અહીં આવશે? આર જેટલી. બસ હવે આને ખાલી સિમ્પ્લિફાય કરવાનું છે. ડેલ્ટા થીટા આર એમનેમ, અથવા તો ડેલ્ટા થીટા એમનેમ રાખો, આર ડેલ્ટા એસ. હવે કેમાં હું એનું મૂલ્ય મૂકીશ? ડેલ્ટા થીટાનું મૂલ્ય અથવા તો આમાં મૂકી દવા ઇક્વેશનમાં. જો શું થઈ જશે? ઓમેગા એમનેમ આ ડેલ્ટા ટી. ડેલ્ટા થીટાની કિંમત મૂકીએ તો શું થઈ જાય? ડેલ્ટા એસ અપોન આર. ને અહીંયા શું આવશે તમારું? અહીંયા જો ડેલ્ટા એસ અપોન આર અને અહીંયા સમયગાળો ડેલ્ટા ટી એમનેમ. અને આ ટાઈપનું લખી શકું 1/r ડેલ્ટા ટી. હવે શું થઈ જશે? 1/r એમનેમ રાખો. જો ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી, ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી, એની જગ્યાએ વી આવી શકે. ખાલી સોલ્યુશન કરો આર ઓમેગા ટી. તો આ એક મેઇન ઇક્વેશન મળી ગયું તમને કે રેખીય ઝડપ એટલે કે આ આપણે છાપ, બરાબર, આ સિમ્પલ આપણી જે ઝડપ હોય એ, અને કોણીય ઝડપ એટલે કે આ ડેલ્ટા થીટા વાળી કોણીય સ્થાનાંતર વાળી, એ બંને વચ્ચેનો સંબંધ કઈ ઇક્વેશનથી મળે? v = r ઓમેગા. તો આ એક મેઇન ઇક્વેશન થઈ ગયું. જો મેં કાંઈ નથી કર્યું, એકદમ સિમ્પલ આ છે, અને આ એકદમ સારું એવું છે ટોપિક. આના પરથી બહુ બધા એક્ઝામ્પલ આવતા હોય છે. કોઈ કણ હોય એ ગતિ કરે v વેગથી, ત્યારે સમય t હોય, ધીરે ધીરે એનો જે વેગ હશે એ બદલાશે, v ડેશ થઈ જશે, અને એ સ્થાનાંતર કરીને કેટલું, જો સ્થાનાંતર એનું ડેલ્ટા એસ જેટલું થાય, અને એ આ પોઈન્ટ પર આવી જાય p ડેશ, ત્યારે એનો વેગ v ડેશ થઈ જાય અને સમય t પ્લસ ડેલ્ટા t થઈ જાય. હવે મને ખબર છે કે જો આ એનો સ્થાનાંતર સદિશ કેટલો, સ્થાન સદિશ r થઈ ગયો, આ માટે r ડેશ, p માટે, p ડેશ માટે, અને સ્થાનાંતર સદિશ ડેલ્ટા r મળશે. આ વેગનો ઘટક આ દિશામાં શા માટે આવે? કેમ કે જે દિશામાં તમારું ડેલ r સ્થાનાંતર સદિશ, એ દિશામાં તમારો વેગનો ઘટક મળે. હવે મને છે ને કેન્દ્રગામી પ્રવેગ વિશે આઈડિયા મેળવવી, તો કઈ રીતનું કરીશ? જો હવે વેગના ઘટક લીધા આ v અને v ડેશ, તો તમને ડેલ્ટા v આ દિશામાં મળશે. હવે જે દિશામાં તમારો ડેલ્ટા v, એ દિશામાં તમારો પ્રવેગ હશે, બરાબર. તો પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હશે, એટલે એના માટે કેન્દ્રગામી પ્રવેગ આપણે વાપરીએ. હવે આ જો આ જેમ તમારો નિયમિત વર્તુળાકાર ગતિ છે, એ ચાલુ રાખવા માટે બળ પણ જવાબદાર છે, જેને આપણે કેન્દ્રગામી બળ કહીએ, એ કેન્દ્ર તરફ હોય. તો મને આ કેન્દ્રગામી પ્રવેગ કેટલું મળશે? v²/r, અને કેન્દ્રગામી એના બળ મળી ગયું mv²/r. હવે મારે કોણીય ઝડપ વિશે મેળવવું કે કોણીય ઝડપ કેટલી હોય? તો કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો એ કેટલો હોય? ડેલ્ટા ટી. અને રેખીય ઝડપ એટલે કે શું થાય? ઓબ્વિયસલી આ જો આ છાપ, બરાબર ને,
એના પરિઘ કેટલું હશે આખું એક 2πr જેટલું છેદમાં એનો સમયગાળો। હવે છે ને મને શું કરવાનું છે, જો આ ખૂણાની મૂલ્ય જોતું કે ભાઈ ખૂણો કેટલો હોય, તો મને ખબર છે કે ખૂણો એટલે કે ડેલ્ટા એસ બરાબર, છાપ કેટલી હોય ડેલ્ટા એસ જેટલી અને ત્રિજ્યા આર જેટલી, તો એના ઉપરથી મને શું મળી ગયું, ડેલ્ટા એસ મળી ગયું। હવે એક મારે સાબિત કરવું કે જે તમારી રેખીય ઝડપ v અને કોણીય ઝડપ ઓમેગા વચ્ચે શું સંબંધ જોવા મળે, કયા ટાઈપનો રિલેશન જોવા મળે, તો આ ઇક્વેશન ઉપરથી મેં સાબિત કરી દીધું। બસ કાંઈ નહીં, જો ઓમેગા હતું એમાં એને એમને એમ રાખ્યું અને મેં શું કર્યું કે ડેલ્ટા એસ બાય આર કહી દીધું, આમાં ખાલી ડેલ્ટા થીટાની વેલ્યુ મૂકી દીધી। એના ઉપરથી મને આ ઇક્વેશન મળી ગયું કે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે શું સંબંધ હોય, તો આ એક સારું એવું ઇક્વેશન બને। અને આના ઉપરથી આપણે હજી સોલ્વ કરીશું કે કેન્દ્રગામી પ્રવેગ હશે ને એનું મૂલ્ય કેટલું હશે। હવે છે ને હું કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય કેટલું હોય ઓમેગાના ફોર્મમાં એ આપણે જોઈશું। તો આપણને ખબર છે કે v રેખીય ઝડપ અને કેન્દ્રગામી ઝડપ હશે એ બંને વચ્ચેનો સંબંધ આ છે। બસ હવે ઇક્વેશનમાં કિંમત મૂકો, AC એમને આયા શું થઈ જશે, r² ઓમેગા સ્ક્વેર છેદમાં r। હવે AC નું વેલ્યુ કેટલી મળી જશે, r કેન્સલ એટલે r ઓમેગા સ્ક્વેર। તો જે તમારી કેન્દ્રગામી પ્રવેગ હશે, કેન્દ્રગામી પ્રવેગ અને જે કેન્દ્રગામી ઝડપ હશે એ બંને વચ્ચેનો સંબંધ મને મળી ગયો કે આ સૂત્ર ઉપરથી થઈ ગયું, અથવા તો કેન્દ્રગામી પ્રવેગ અને જે કેન્દ્રગામી ઝડપ હશે એ બંને વચ્ચેનો સંબંધ આ સૂત્ર ઉપરથી મને મળી શકે। હવે હું શું કરીશ, હવે આપણને ખબર છે કે કેન્દ્રગામી વેગ એટલે કે કેટલો થાય, ડેલ્ટા એસ ને છેદમાં સમયગાળો v એમને। હવે ડેલ્ટા એસ નું મૂલ્ય કેટલું હોય, તો એના પરિઘ જેટલું હોય, પરિઘ કેટલું હોય 2πr ને ધારો કે સમયગાળો આપણે t લઈ લઈએ બરાબર, ડેલ્ટા t સમયગાળો કેટલો લઈ લઈએ આપણે t લઈ લઈએ। તો આ એક બીજું મને સમીકરણ મળી ગયું, બીજું એક ઇક્વેશન મળી ગયું। તો જો v રેખીય વેગ એટલે કે શું થાય 2πr અને આવર્તકાળ છે ને આ t હશે બરાબર, આ સમયગાળો કેટલો થઈ ગયો t, જેને આપણે શું કહેવાનું છે આવર્તકાળ। હવે 2πr જો 1/t હોય એ તમારી શું થઈ જશે, એક ફ્રીક્વન્સી થઈ જશે, આવૃત્તિ બરાબર 1/t। હવે કાંઈ નથી કરવાનું, f proportional to 1/t આ એક આપણને મળી ગયું, આ f હશે એ આવૃત્તિ હશે, આવૃત્તિ ફ્રીક્વન્સી ને આ તમારો આવર્તકાળ, એ બંને વચ્ચેનો સંબંધ આ ટાઈપનો મળે। જો f બરાબર, f એટલે કે સમયગાળો અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ શું છે કે f = 1/t। હવે એમાં મને શું જોવાનું છે, આવૃત્તિ કોને કહેવાય અને આવર્તકાળ, એટલે કે આવૃત્તિ f થઈ ગઈ ને આવર્તકાળ તમારું t। તો પહેલાં આપણે વાત કરીએ આવર્તકાળ એટલે કે શું, તો જો એક પરિભ્રમણ જ્યારે કોઈ પાર્ટિકલ હોય, પહેલાં આપણે વાત કરીએ આવર્તકાળ વિશે। તો એક કોને કહેવામાં આવે, તો જો કોઈ પાર્ટિકલ હોય, કોઈ કણ હોય, એ એક પરિભ્રમણ માટે કેટલો સમય લાગે બરાબર, આવર્તકાળ એટલે કે કાંઈ ને સિમ્પલ એનો સમયગાળો થઈ ગયો કે એક પરિભ્રમણ પૂરું કરવા માટે એને કેટલો સમય લાગે, એક પરિભ્રમણ પૂરું કરવા માટે એને કેટલો સમય લાગે, એને શું કહેવાનું આવર્તકાળ। ધારો કે આયા કણ હોય એને એક આખું પરિભ્રમણ એટલે કે 360 ડિગ્રીનું પરિભ્રમણ પૂરું કરવા માટે, આખું એક વર્તુળનું 360 ડિગ્રીનું પરિભ્રમણ પૂરું કરવા માટે એને 1 સેકન્ડનો સમય લાગે, તો એનો આવર્તકાળ કેટલો થઈ ગયો, ઓબ્વિયસલી 1 સેકન્ડ। હવે આવૃત્તિ એટલે કે શું, કે આવૃત્તિ એટલે કે કાંઈ નહીં, આવૃત્તિ એટલે કે અથવા તો જો આ બંનેનો વ્યસ્ત છે બરાબર ને, જો આવૃત્તિ એટલે કે 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે, 1 સેકન્ડમાં જે તમારો પદાર્થ હશે એ કેટલા પરિભ્રમણ પૂરા કરે, એને શું કહેવાનું, આવૃત્તિ કહેવાનું। ધારો કે પદાર્થ હોય એ 1 સેકન્ડમાં, જો આ બધું તમને છે ને દાખલામાં કે રકમ, જો દાખલાને હશે ને એમાં તમને આમ ડાયરેક્ટ આપેલું હશે કે પદાર્થ હશે એ 1 સેકન્ડમાં 1 પરિભ્રમણ પૂરું કરે, 1 સેકન્ડમાં 1 પરિભ્રમણ પૂરું કરે। તો તમારે સમજવાનું કે એનો આવર્તકાળ હશે, અથવા તો જો આવૃત્તિના જ ફોર્મમાં આપેલું હશે, એની આવૃત્તિ કેટલી, આનું જે એકમ હશે એ હર્ટ્ઝ હશે બરાબર ને,
આવૃત્તિનું અને આનો તમારો સેકન્ડ હશે, એના ઉપરથી તમે આઈડિયા લગાડી શકો કે 1 સેકન્ડમાં છે ને એ 1 પરિભ્રમણ પૂરું કરે. તો તમારે સમજવાનું કે એની જે આવૃત્તિ હશે ને એ તમને 1 હર્ટ્ઝ આપેલી હશે, તો એ આવૃત્તિ થઈ ગઈ. બરાબર, આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ. બસ હવે કાંઈ નથી કરવાનું. અહીંથી મને કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય જોતું, તો આની જગ્યાએ તમે મૂકી શકો 2πr મૂકવાનું છે, એનો સ્ક્વેર કરો ને f એમને જો, અને f અથવા તો તમે છે ને ન્યૂ પણ દર્શાવી શકો. અડધી બુકમાં તમને ન્યૂ આપેલું હશે અને ન્યૂ કહેવાનું, ને આ પણ તમારી આવૃત્તિનું જ થઈ ગયું. બરાબર, ને છેદમાં r એમને ac એમને 4π જો એક r કેન્સલ થઈ જશે, r f. બરાબર, તો કેન્દ્રગામી તમને 4π સ્ક્વેર r f. તો તમને કેન્દ્રગામી પ્રવેગ આવૃત્તિ વચ્ચે, કેન્દ્રગામી પ્રવેગ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ આ મળી ગયો. અથવા તો તમે અહીંથી પણ આમ પણ કરી શકો 4π સ્ક્વેર એમને r/t. તો એક બીજું ઇક્વેશન મળી ગયું. બરાબર, આ તો ઇક્વેશન હતું કેન્દ્રગામી પ્રવેગ અને જો આ AC = v²/r આ આપણું જનરલ ઇક્વેશન છે. એના ઉપરથી મને એક બીજું ઇક્વેશન મળ્યું કે કેન્દ્રગામી પ્રવેગ અને જે કોણીય ઝડપ હશે એનો સંબંધ કઈ રીતનો હશે, AC = r ω². અને એક ત્રીજું મને ઇક્વેશન સાબિત કર્યું. બરાબર ને, આવૃત્તિ અને આવર્તકાળ વાળું કે જો AC અને જો આવૃત્તિ વચ્ચે કેન્દ્રગામી પ્રવેગનો કઈ રીતનો સંબંધ હશે, તો 4πr² × f આવૃત્તિ. અથવા તો આપણને ખબર છે કે આવૃત્તિ f એટલે કે શું થાય કે 1/t. બરાબર ને, આ તમને આવર્તકાળ વચ્ચેનો સંબંધ મળી ગયો. આપણે છે ને આ કોન્સેપ્ટ ઉપરથી 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરીએ. અને જો હવે છે ને આપણે આ કોન્સેપ્ટ ઉપરથી 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો પેલું એક્ઝામ્પલ વિશે વાત કરીએ. કોઈ તમારો કણ હશે ને એ v વેગથી સર્ક્યુલર મોશન કરતો હશે, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. અને તમને જો આની ત્રિજ્યા કેટલી આપેલી છે, 12 સેન્ટીમીટર આપેલી છે. અને કેન્દ્રગામી પ્રવેગ ઓબ્વિયસલી કેન્દ્રની દિશામાં. અને તમને આ એક લાઈન આપેલી છે કે જે આ કણ હશે એમ દળનો જે પદાર્થ હશે એ 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે. જો આમાં ડાયરેક્ટ રકમમાં આ ટાઈપનું જ આપેલું હશે, 100 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ પૂરા કરે, 7 પરિભ્રમણ પૂરા કરે. જો આ 100 સેકન્ડ એટલે કે તમારો આવર્તકાળ જ થઈ ગયો, ને 7 પરિભ્રમણ પૂરા કરે એટલે કે આ 7 ચક્કર લગાડે આખા વર્તુળના. તો મને શું કીધું, એનો રેખીય વેગ કેટલો હોય અને કેન્દ્રગામી પ્રવેગ કેટલો હોય એ મારે શોધવાનું છે. હવે જો 100 સેકન્ડમાં આ એક લાઈન યાદ રાખજો, 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે. તો આપણને ખબર છે કે આવૃત્તિ એટલે કે શું થાય કે જો પરિભ્રમણ એટલે કે એક આખું પરિભ્રમણ પૂરું કરવા માટે એને કેટલો સમય લાગે. બરાબર, એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લાગે. હવે ખબર છે કે સમય એટલે કે 100 સેકન્ડ આપણને આપેલો છે, આ સમય કેટલો લાગે, 100 સેકન્ડ જેટલો. કેટલા પરિભ્રમણ પૂરું કરવા માટે, 7 પરિભ્રમણ પૂરું કરવા માટે એને કેટલો સમય લાગે કે 100 સેકન્ડ. તો તમને આ ડાયરેક્ટ આવૃત્તિ આપેલી છે. જો તમને રકમમાં ડાયરેક્ટ આવૃત્તિની મૂલ્ય નહીં આપેલું હોય પણ આ ટાઈપનું આપેલું હશે, 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરું કરે. તો જો 7 પરિભ્રમણ પૂરું કરવા માટે એને 100 સેકન્ડનો સમય લાગે. બરાબર, તો હવે આના ઉપરથી મારે શું શોધવાનું છે. એક તો પહેલાં આપણે કોણીય ઝડપ વિશે વાત કરીશું. બરાબર, કોણીય ઝડપ શોધીશું. તો હવે જો કોણીય ઝડપ એટલે કે મને ખબર છે કે શું કહેવાય કે કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો, કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો Δθ/Δt. તો કોણીય સ્થાનાંતર કેટલું થાય, આખું એક કેટલું હોય, આખું વર્તુળનું એક આખું ચક્કર કેટલું હોય, 360નું. એટલે કે આને રેડિયનમાં લખો 2π/t. બરાબર, 2π/t. હવે જો 1/t એ મને શું આપે, f. આ સમજાયું કઈ રીતને આવ્યું કે કોણીય સ્થાનાંતરના છેદમાં એનો આવર્તકાળ. બરાબર, તો હવે જો એક આખું કેટલું હોય, વર્તુળ આખું હોય 360નું, એને રેડિયનમાં કઈ રીતનું લખી શકાય, આ એનો એકમ થઈ જશે રેડિયન પર સેકન્ડ. બરાબર, હવે 1/t ઓબ્વિયસલી 1/t એટલે કે તમને શું આપે, આવૃત્તિ આપે. બસ કિંમત મૂકો, ઓમેગા કોણીય ઝડપ એટલે કે 3.4 અને આ શું થઈ જશે 7/100. તો આનું તમે સોલ્યુશન કરી શકો. આઈ થિંક તમને 0.44 રેડિયન, બરાબર, ખૂણાનો એકમ રેડિયન પર સેકન્ડ. તો આ તમને કોણીય ઝડપ મળી ગઈ. હવે જો કોણીય ઝડપ મળી ગઈ તો મને ઓબ્વિયસલી રેખીય ઝડપ પણ આની ઉપરથી મળી જાય.
રેખીય ઝડપ એટલે કે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ આર ઓમેગા, બરાબર, આર ઓમેગા. હવે આર એમને એમ આરની કિંમત કેટલી આપેલી છે? જો 12 સેન્ટીમીટર જ રાખો ને આ કેટલું 0.44. હવે તમને રેખીય વેગનું મૂલ્ય મળશે 5.28 સેન્ટીમીટર પર સેકન્ડ, બરાબર. હવે તમે આને મીટર પર સેકન્ડમાં પણ કન્વર્ટ કરી શકો. જો હવે બીજી વસ્તુ આપણે શોધવાની છે કે એનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો હોય, તો ઓબ્વિયસલી આ સૂત્ર વાપરો, AC = R ઓમેગા સ્ક્વેર. તો ACM ને R કેટલું આપેલું છે? 12 સેન્ટીમીટર, અને ઓમેગા સ્ક્વેરનું મૂલ્ય તમને કેટલું મળી ગયું? 0.44. કરો આનું તમે સોલ્યુશન કરી શકો તો કેટલું આવશે? 2.3, બરાબર, સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બસ આ ટાઈપના સિમ્પલ હશે. જો આ ટાઈપના થોડાક સિમ્પલ તો નહીં, પણ આમાં કાંઈક ને કાંઈક એ લોકો મોડિફિકેશન કરે અને તમને આ ટાઈપના દાખલા એક્ઝામમાં પૂછશે. એકદમ એક સિમ્પલ એક્ઝામ્પલ વિશે વાત કરી લઈએ. એક્ઝામ્પલ નંબર 2. એમાં શું હશે? જો કોઈ એકામાં કણ હશે, કોઈ પાર્ટિકલ હશે, એ સમઘડી દિશામાં ગતિ કરતું હશે. સમઘડી દિશામાં ગતિ કરે અને એની ત્રિજ્યા કેટલી આપેલી છે? તમને 2.5 મીટર આપેલી છે. કેન્દ્રગામી પ્રવેગ આ દિશામાં હશે. અને જો આ તમને સિમ્પલ પ્રવેગનું મૂલ્ય કેટલું આપેલું છે? 15 મીટર પર સેકન્ડ. આ દાખલો આઈ થિંક પૂછાઈ ગયો JEEમાં, તો તમે ધ્યાન આપજો. અને એક ખૂણો કેટલો બને? જો કેન્દ્રગામી પ્રવેગ અને આપણા સિમ્પલ પ્રવેગનો ખૂણો કેટલો બને? 30 ડિગ્રી જેટલો ખૂણો બને. તો આના ઉપરથી મને એમ કીધું કે આનો વેગ કેટલો હશે? આ જે યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરતું હશે, જે પાર્ટિકલ હોય, ત્યારે તમને વેગ શોધવાનો કીધો. તો આમાં શું કરીશ? જો હવે અહીંયા 30નો ખૂણો બને, તો અહીંયા પ્રવેગ હશે એ આપણને બે પ્રવેગના મૂલ્ય જોવા મળશે. એક તો જો A cos 30 ડિગ્રી, અને બીજું અહીંયા તમને શું જોવા મળશે? અહીંયા જ વાત કરીએ, A sin 30 ડિગ્રી, બરાબર. અહીંથી મેં કેન્દ્રગામી પ્રવેગના બે મૂલ્ય શોધ્યા. એક તો cos 30 વાળો, બરાબર, A cos 30 ડિગ્રી, અને બીજો આ તરફ A sin 30 ડિગ્રી. હવે આમાં જે તમારું જે કેન્દ્રગામી પ્રવેગ હશે એ કેન્દ્રની દિશામાં હોય તો ખાલી ઘટક આ જવાબદાર હશે, બરાબર. આ ઘટક આપણે નહીં લઈએ. તો હવે આમાં મને વેગનું મૂલ્ય શોધવાનું કીધું. તો આપણને ખબર છે કે કેન્દ્રગામી પ્રવેગ એટલે કે શું થાય? v²/r. જો સિમ્પલ છે. હવે AC = R એમને એમ રાખો, v² એમને એમ, બરાબર. બસ હવે આમાં ખાલી કિંમત મૂકવાની છે. R એમને એમ, અહીંયા AC ઘટક કેટલો મળે? A cos 30 ડિગ્રી અને v² એમને એમ, બરાબર. કિંમત મૂકો. R કેટલું છે? 2.5. એનું મૂલ્ય કેટલું આપેલું છે તમને? અહીંયા 15, ને cos 30 એટલે કે √3/2. તો આને તમે સોલ્યુશન કરો, તમને v² મળી જશે. તો આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણને વેગ મળશે 5.7 મીટર પર સેકન્ડ. સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર. આ ટાઈપનો તમને એક્ઝામ્પલ આવશે. તો